હલો મિત્રો, આજે હું તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું. સુરતના એક સામાન્ય કોલેજમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતો મયંક સૌનો મનપસંદ વિદ્યાર્થી હતો. હોશિયાર, રમૂજી અને ખુશમિજાજ. તેના ચહેરા પર હંમેશા સ્મિત રહેતું. જ્યારે નવું સત્ર શરૂ થયું ત્યારે એક નવી વિદ્યાર્થીની કિરણ એ ક્લાસમાં પ્રવેશ કર્યો. કિરણ શાંત, સંકોચાયેલી પરંતુ આંખોમાં સપના ભરેલી છોકરી હતી. શરૂઆતમાં બંને વચ્ચે સામાન્ય ઓળખ હતી, પરંતુ ધીમે ધીમે નોટ્સ આપવાથી લઈને સાથે લાઇબ્રેરી જવાનું શરૂ થયું. સમય સાથે તે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. બંને કલાકો સુધી વાત કરતા, ભવિષ્યના સપના જોતા અને એકબીજાને સદૈવ સાથે રહેવાની કસમ ખાતા. કિરણ માટે મયંક જ એની દુનિયા હતો. તે માનતી કે મયંક જ એનો જીવનસાથી બનશે, પરંતુ મયંકનો પ્રેમ થોડોક સપાટી પરનો હતો. તે સમયની લાગણી હતી, જીવનભરનો વિચાર નહોતો. એક દિવસ કોલેજની બહાર વરસાદ પડી રહ્યો હતો. બંને એકબીજાથી દૂર જવા માંગતા નહોતા. એ દિવસે લાગણીઓએ સીમા પાર કરી. બંને એકબીજા સાથે એટલા નજીક આવ્યા કે કિરણને ખ્યાલ પણ ન રહ્યો કે એ પ્રેમનો સમય હવે તેની માટે જીવનનો કઠોર વળાંક બનશે. કેટલાક અઠવાડિયા પછી કિરણને અસામાન્ય લાગણીઓ થવા લાગી. તે ડરી ગઈ. જ્યારે ડૉક્ટરે કહ્યું કે તે પ્રેગ્નન્ટ છે, ત્યારે તેની આખી દુનિયા થંભી ગઈ. કિરણે તરત જ મયંકને કહ્યું. મયંકનો ચહેરો પીળો પડી ગયો. તેના શબ્દો એ દિવસે કિરણના હૃદયમાં ખંજરી જેવા વાગ્યા. કિરણ, હજી આપણું ભવિષ્ય બન્યું જ નથી. આ બાળક ક્યાંથી આવ્યું? હું તૈયાર નથી, તું સમજવાની કોશિશ કર. કિરણ આશ્ચર્યમાં પડી ગઈ. તેને લાગ્યું કે જે માણસે પ્રેમની કસમ ખાધી હતી એ આજે જવાબદારીમાંથી ભાગી રહ્યો છે. મયંકે કિરણને સમજાવવાનો પ્રયાસ કર્યો કે હવે તું આ બાબત કોઈને નહીં કહે, નહીં તો બધું બગડી જશે. પરંતુ કિરણને સમજાયું કે હવે તે એકલી છે. એના ઘરમાં કહેવાની હિંમત નહોતી. દિવસો પસાર થયા. કિરણનું શરીર અને મન બંને તૂટી ગયું. એક રાતે તે હોસ્પિટલ પહોંચી. તેના ચહેરા પર આંસુ હતા, હૃદયમાં પસ્તાવો અને શરીરમાં બેચેની. ડૉક્ટરે પૂછ્યું, તું એકલી છે? તે બોલી, હા, હવે તો હંમેશા માટે. એ દિવસ પછી કિરણે કોલેજ છોડી દીધી. મયંકે એ વિશે કોઈને કંઈ કહ્યું નહીં. તે પોતાના જીવનમાં વ્યસ્ત થઈ ગયો. નવી નોકરી, નવા મિત્રો અને નવી શરૂઆત. પણ કિરણના મનમાં એ અધૂરો પ્રેમ, એ બાળકની યાદ અને મયંકનો વિશ્વાસઘાત સતત જીવતો રહ્યો. 5 વર્ષ પછી એક NGOમાં મયંક એક સોશિયલ પ્રોજેક્ટ માટે ગયો. એ ત્યાં બાળકોને ભણાવવા ગયો હતો. એક નાની છોકરીએ એના હાથ પકડીને પૂછ્યું, તમે મારી મમ્મીને ઓળખો છો? મારું નામ આશા છે. મયંકે આશ્ચર્યથી પૂછ્યું, તારી મમ્મી કોણ? એક અવાજ આવ્યો, હું કિરણ. મયંક સામે કિરણ ઊભી હતી, નબળી પણ આંખોમાં અજવાળું. એના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, ફક્ત શાંતિ હતી. એ બોલી, મયંક, એ દિવસો ખતમ થઈ ગયા. હું હવે મારા બાળક સાથે ખુશ છું. તું ભાગી ગયો, પરંતુ મેં જીવનની લડત જીતી. મયંકની આંખોમાં આંસુ આવી ગયા. તેને સમજાયું કે એને પ્રેમ નહીં, જવાબદારી ગુમાવી હતી. મયંક રોજ એ NGOમાં જતો રહ્યો. આશા એ માટે માત્ર એક બાળક નહોતું, એ એને ભૂતકાળની યાદ અપાવતી હતી. તે કિરણને મદદ કરવાનો પ્રયત્ન કરતો, પરંતુ કિરણ ક્યારેય પાછળ ન જોતી. એ કહેતી, ક્યારેક માફી શબ્દ પૂરતો નથી મયંક. મયંકનું જીવન હવે ખાલી હતું. તેના માટે દરેક હાસ્ય પાછળ કિરણનો ચહેરો દેખાતો. તેની રાતો નિંદ્રાવિહીન થઈ ગઈ. એક દિવસ એણે પોતાના ડાયરીમાં લખ્યું, પ્રેમ એ ફક્ત શબ્દ નથી, એ જવાબદારી છે જે હું સમજી ન શક્યો. આજે જે બાળકી આશા છે એ જ મારું દંડ છે, કેમ કે એ મારી જ આશા હતી જે મેં ગુમાવી હતી. વાર્તાનો અંત કિરણની શક્તિ અને મયંકના પસ્તાવાથી થાય છે. કિરણે દુનિયાને બતાવ્યું કે સ્ત્રી ફક્ત પ્રેમની સાથી નથી, તે જીવતા રૂપ શક્તિ છે. અને મયંક માટે જીવનનો સૌથી મોટો પાઠ એ હતો કે પ્રેમ કરવો સરળ છે, પરંતુ તેને નિભાવવો સૌથી મોટી હિંમત છે. મિત્રો, જો તમને મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી હું આવી અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું. થેન્ક યુ.